નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 2, ઘસારાના હિસાબો. આજના આ વિડીયોમાં આપણે ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ છે તેની સમજૂતીઓ મેળવીશું. ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ. નંબર 1, સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ. નંબર 2, ઘટતી જતી બાકીની પદ્ધતિ. નંબર 3, એન્યુઇટી પદ્ધતિ કે વર્ષાસન પદ્ધતિ. નંબર 4, ઘસારા ભંડોળ કે ઘસારા ફંડ કે સિંકિંગ ફંડની પદ્ધતિ. નંબર 5, વીમા પોલિસીની પદ્ધતિ. નંબર 6, પુનઃમૂલ્યાંકનની પદ્ધતિ. નંબર 7, ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ. નંબર 8, એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ. નંબર 9, માઇલેજ પદ્ધતિ. નંબર 10, યાંત્રિક કલાક દરની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, ઘસારાની જુદી જુદી 10 પદ્ધતિઓ છે. એ 10 પદ્ધતિઓમાંથી આપણે પ્રથમ 2 પદ્ધતિઓની સમજૂતી, એના દાખલા આ પ્રકરણમાં આપણે જોવાના છે. આપણા અભ્યાસક્રમમાં ફક્ત અત્યારે 2 જ પદ્ધતિઓ છે. સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ જ અભ્યાસક્રમમાં છે. સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારો દર વર્ષે સરખો જ રહે છે. ઘસારો પડતર કિંમત પર ગણવામાં આવે છે. જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં દર વર્ષે ઘસારો બદલાતો જાય છે, એટલા માટે એને ઘટતી જતી બાકીની પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આપણે સરખા હપ્તાની કે સીધી લીટી પદ્ધતિની સમજૂતી મેળવીએ. આ પદ્ધતિ ખૂબ જ સરળ અને વધુ ઉપયોગમાં લેવાતી પ્રચલિત પદ્ધતિ છે. આ પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ દરેક વર્ષે એક સરખી રહે છે. પ્રત્યેક વર્ષના ઘસારાનો આલેખ એક સીધી રેખામાં મળે છે. માટે આ પદ્ધતિ સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ તરીકે ઓળખાય છે. ઘસારાની રકમ નક્કી કરવાની રીત. પહેલી રીત, આ પદ્ધતિમાં ઘસારાની રકમ નક્કી કરવા માટે મિલકતની પડતર કિંમતમાંથી તેની અંદાજિત ભંગાર કિંમત બાદ કરી કુલ ઘસારા પાત્ર રકમ નક્કી કરવામાં આવે છે. આ કુલ ઘસારા પાત્ર રકમને મિલકતના અંદાજિત આયુષ્યના વર્ષો વડે ભાગતા જે રકમ મળે તેને ઘસારાની રકમ કહેવામાં આવે છે. હવે મિલકતની પડતર કિંમત એટલે કઈ કિંમત? તો મિલકત આપણે જ્યારે ખરીદીએ તેને મૂળ કિંમત કહેવાય છે, અને જે વધારાનો જે ખર્ચ છે એ મૂળ કિંમતમાં ઉમેરવામાં આવે છે, અને જે કિંમત મળે છે એને પડતર કિંમત કહેવામાં આવે છે. વાર્ષિક ઘસારાની રકમ નીચે આપેલ સૂત્રની મદદથી મેળવી શકાય છે. તેનું સૂત્ર જોઈએ આપણે. ડી બરાબર સી માઇનસ એસ છેદમાં એન, જ્યાં ડી એટલે વાર્ષિક ઘસારો, સી એટલે પડતર કિંમત, એસ એટલે ભંગાર કિંમત અને એન એટલે ઉપયોગી આયુષ્યના વર્ષોની સંખ્યા. એટલે સૂત્ર આ પ્રમાણે બનશે કે વાર્ષિક ઘસારો બરાબર પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં ઉપયોગી આયુષ્યના વર્ષોની સંખ્યા. તો આ સૂત્રો તમને દાખલો આપણે જ્યારે ગણશું ને ત્યારે કામ લાગશે ઘસારો શોધવા માટે. આગળ જોઈએ. બીજી રીત જોઈએ.
આ પદ્ધતિમાં કેટલીક વખત ઘસારાની રકમ નક્કી કરવા માટે ઘસારાનો દર આપવામાં આવે છે. આવા સંજોગોમાં મિલકતની પડતર કિંમત સાથે ઘસારાના દરનો ગુણાકાર કરવાથી વાર્ષિક ઘસારાની રકમ મળે છે. આ માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો ડી બરાબર સી ગુણ્યા આર છેદમાં 100, જ્યાં ડી એટલે વાર્ષિક ઘસારો, સી એટલે પડતર કિંમત, આર એટલે ઘસારાનો દર. ઉપરોક્ત જે સૂત્ર છે સૂત્ર પરથી ઘસારાનો દર પણ નીચે મુજબ મેળવી શકાય છે. ઉપર આપણે ઘસારો શોધવાનું સૂત્ર જોયું, હવે ઘસારાનો દર પણ શોધવા કીધો હોય તો ત્યારે આર બરાબર ડી છેદમાં સી ગુણ્યા 100. તો આને આધારે આપણે આ સૂત્ર આધારે ઘસારાનો દર મેળવી શકીએ. ચાલો હવે આપણે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ જે છે એના ફાયદા જોઈએ. તો નંબર 1, મિલકત પર ઘસારો ગણવાની ખૂબ જ સરળ પદ્ધતિ છે. આ પદ્ધતિ સમજવામાં સરળ છે. અને નંબર 3, વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે કેવી રહે છે? એક સરખી રહે છે. તેથી ઘસારાની વારંવાર ગણતરી કરવી પડતી નથી. તો આ થયા ફાયદા. અને એના ગેરફાયદા એટલે કે મર્યાદાઓ. એમાં નંબર 1, આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે. આથી ઘસારો અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકાતું નથી. કારણ કે શરૂઆતના વર્ષોમાં મિલકત નવી હોવાથી મરામત ખર્ચ ઓછો આવે છે અને પછીના વર્ષોમાં ખર્ચ વધુ આવતો હોય છે. બીજી મર્યાદા કે આ પદ્ધતિમાં મિલકતમાં રોકાયેલી મૂડીના વ્યાજને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો આ થયા એના ફાયદા અને મર્યાદા. હવે સરખા હપ્તાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ કઈ મિલકતો માટે યોગ્ય છે? તો જે મિલકતનું ઉપયોગી આયુષ્ય સરળતાથી નક્કી થઈ શકે તેમ હોય તેવી મિલકત માટે આ પદ્ધતિ વધુ યોગ્ય છે. દાખલા તરીકે ભાડા પટ્ટાની મિલકત, કોપીરાઇટ, પેટર્ન, ટ્રેડમાર્ક વગેરે. હવે આપણે જોઈએ ઘસારાની હિસાબી નોંધો. એમાં 1, મિલકતની ખરીદીના પ્રથમ વર્ષે કે મિલકતની ખરીદી કરીએ તેના પ્રથમ વર્ષે ઘસારાની આમનોંધ કઈ આવે? તો પ્રથમ વર્ષે પહેલાં તો આપણે મિલકતની ખરીદી કરીએ તેની આમનોંધ લખીએ. તો મિલકત ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. ચાલો, મિલકત ખાતે ઉધાર તો પડતર કિંમત લખવાનું, બેંક ખાતે તો આપણે જેટલી મિલકત ખરીદી હોય એ કિંમત લખવાનું, અને રોકડ ખાતે તો જે વધારાનો કોઈ પણ ખર્ચ કરેલો હોય તો એ ખર્ચ આપણે રોકડ ખાતે લખવાનું. ચાલો, આ મિલકતની ખરીદીની આમનોંધ. એની બાબત જે મિલકતની ખરીદી કરી ખર્ચાઓ ચૂકવ્યા તેના. ચાલો આગળ, હિસાબી વર્ષના અંતે ઘસારાની નોંધ. તો ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે. બાબત જે ઘસારાની નોંધ કરી તેના. તો આ ઘસારાની આમ નોંધ થઈ. હવે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ. તો એની આમ નોંધ નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે. તો આ મિલકતની ખરીદીના પ્રથમ વર્ષની આમ નોંધ થઈ. બાબત જે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. બીજા વર્ષથી દરેક હિસાબી વર્ષને અંતે અને મિલકતનું વેચાણ ન થાય, આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી હિસાબી વર્ષના અંતે ઘસારાની નોંધ કરવી પડે આપણે. ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે. બાબત જેની કે ઘસારાની નોંધ કરી તેના.
હવે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. દરેક હિસાબી વર્ષના અંતે વાર્ષિક ઘસારાની રકમ વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ કરીને દર્શાવાય છે. તો આ બે આમનોંધ પણ તમારે ખાસ તૈયાર કરવાની. પ્રથમ વર્ષે 3 આમનોંધ, પછીના વર્ષે દરેક વર્ષે 2 આમનોંધ તમારે લખવાની રહેશે. તો આ થઈ સરખા હપ્તાની પદ્ધતિ. હવે આપણે બીજી પદ્ધતિની સમજૂતી મેળવીએ, ઘટતી જતી બાકીની પદ્ધતિ. ઘસારાની રકમ નક્કી કરવાની રીત. આ પદ્ધતિમાં દર વર્ષે મિલકતની શરૂઆતની બાકી પર નક્કી કરેલ ટકાના દરે ઘસારો ગણવામાં આવે છે. શરૂઆતની બાકી એટલે આગલા વર્ષનો ઘસારો બાદ કર્યા પછીની આખરની બાકી. આમ મિલકતમાંથી ઘસારાની જેટલી રકમ બાદ થવાના કારણે મિલકતની શરૂઆતની બાકી તેટલા પ્રમાણમાં ઘટતી જાય છે. પરિણામે ઘસારાની રકમ પણ દર વર્ષે ક્રમશઃ ઘટતી જાય છે. એટલે જ આ પદ્ધતિને ઘટતી જતી બાકીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઘટતી જતી બાકીની પદ્ધતિ છે એના ફાયદા જોઈએ આપણે. તો નંબર 1, આ પદ્ધતિ મુજબ ઘસારાની રકમ અને સમારકામ ખર્ચ વચ્ચે સમતોલન જળવાઈ રહે છે. કારણ કે શરૂઆતના વર્ષોમાં ઘસારો વધુ અને ત્યાર પછીના વર્ષોમાં ઘસારાની રકમ ઘટતી જાય છે. જ્યારે શરૂઆતના વર્ષોમાં સમારકામ ઓછું કે નહિવત હોય છે અને જેમ જેમ વર્ષો પસાર થતા જાય તેમ તેમ સમારકામ ખર્ચ વધતો જાય છે. આ રીતે નફા નુકસાન ખાતે ઘસારાની રકમ અને સમારકામ ખર્ચની રકમનું સંતુલન જળવાઈ રહે છે. એનો બીજો ફાયદો કે ઘસારો ગણવાની આ પદ્ધતિ સરળ પદ્ધતિ છે. એના ગેરફાયદા કે મર્યાદાઓ જોઈએ. આ પદ્ધતિ સરખા હપ્તાની પદ્ધતિ જેટલી સરળ નથી. આ પદ્ધતિમાં મિલકતમાં રોકાયેલી મૂડીનું પરનું વ્યાજ ધ્યાનમાં લેવાતું નથી. ચલો, ઘટતી જતી બાકીની પદ્ધતિ એ કઈ મિલકત માટે યોગ્ય ગણાય? તો જે મિલકતોના વપરાશ બાદ તેની ચોપડે કિંમત બાકી રહેતી હોય તેવી લાંબા સમયગાળાની મિલકતો માટે આ પદ્ધતિ અનુકૂળ છે. જેમ કે ફર્નિચર, ફિક્ચર્સ, પ્લાન્ટ અને યંત્રો, મકાન વગેરે. ઘસારાની હિસાબી નોંધો. આ પદ્ધતિમાં સરખા હપ્તાની પદ્ધતિ પ્રમાણે જ હિસાબી નોંધો કરવામાં આવે છે. માત્ર ઘસારાની રકમ દર વર્ષે ક્રમશઃ ઘટતી જાય છે. તો આ થિયરી તમારે નોટમાં લખી દેવાનું રહેશે. થેન્ક યુ.